કોંગ્રેસનું 2 દિવસનું અધિવેશન CWCની બેઠક ચાલુ છે અને જેનીબેન તમને સ્ક્રીન પર દેખાતા હશે, એમની સાથે વાત કરવી છે। બહુ જ યુવા ઉર્જા પડી છે કોંગ્રેસ પાસે, બહુ દિગ્ગજ નેતાઓ પણ છે કોંગ્રેસ પાસે। શું ખૂટી રહ્યું છે, કેમ ગુજરાત પર અત્યારથી ફોકસ કરી રહ્યા છો અને શું મળશે? જે પ્રમાણે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ અને જે પ્રમાણે પાછળના વર્ષોમાં એટલે કે 30 વર્ષ કરતાં વધારે સમયથી સત્તામાં નથી, એ ઉપરથી હું ચોક્કસ કહીશ। કારણ કે હું જ્યારે પણ કંઈ કહું છું ત્યારે મને જે ફીલ થતું હોય ને, જે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર હોય એ જ કહેતી હોય, ચોક્કસ કહીશ કે કંઈક ખૂટે છે કે જેના લીધે પબ્લિક અમારા ઉપર હજી પણ એવો ભરોસો નથી મૂકવા માંગતી કે મૂકે છે, પણ છેલ્લે ક્યાંક ભટકી જાય છે। આ બધા જ ક્યાંક જે લેકિંગ પોઈન્ટ્સ છે એના માટેના મંથનો ઘણા વર્ષોથી, મંત્રણાઓ ઘણા વર્ષોથી થઈ રહી છે, પણ હવે એક પછી એક ઇવેન્ટ કહો કે જે ચર્નિંગ પ્રોસેસ કહો, એ જોયા પછી ક્યાંક એવી આશા બંધાઈ છે કે હવે સિનિયર કેટેગરી નેતૃત્વ હોય કે હાઈકમાન્ડ હોય, આ બધા જ ક્યાંક ખૂબ ગંભીર બન્યા છે। અને એના ભાગરૂપે તમે પણ પાછલા મહિને જોયું હશે કે રાહુલજી પોતે આવ્યા, એમને તાલુકાના પ્રમુખો સુધી, મારા અમરેલીના તાલુકા પ્રમુખોએ વાત કરી છે એમની સાથે સીધી, એમને શું ગ્રાઉન્ડ ઉપર લેકિંગ છે એની ચર્ચા કરી છે, જિલ્લા પ્રમુખો સાથે પણ ચર્ચા કરી અને એમને દિલ્હી પણ બોલાવ્યા। એટલે આ બધી જ જે ગુજરાતમાં રાખીને અત્યારે જે પ્રોસેસ થઈ રહી છે, જે AICC અને CWCની અત્યારે મિટિંગ, આવતીકાલે અધિવેશન અને એનું કેન્દ્ર બિંદુ, કારણ કે 1961 પછી ફરી એક વખત 2025માં આ અધિવેશન ગુજરાતમાં થઈ રહ્યું છે। અને આ થતાં પહેલાં રાહુલજીએ પાર્લામેન્ટમાં કીધું છે કે ગુજરાત હમ જીત કે દિખાએંગે, તો કંઈક થઈ રહ્યું છે એ આપણને પણ એક પછી એક મુવમેન્ટથી દેખાતું હશે। શું થઈ રહ્યું છે એ ખૂબ ટૂંક સમયમાં અને એના એક્શન્સ પણ ટૂંક સમયમાં જનતા પણ જોશે ને અમે જે પ્રમાણે ગ્રાઉન્ડમાં ઉતરશું એ પ્રમાણે ક્યાંક ચેન્જ પણ દેખાશે। આપણે એમ તો એમ કહેવાય કે દિલ્હી દૂર હે, પણ દિલ્હી માટે અત્યારે ગુજરાત ખૂબ દૂર છે। દિલ્હીથી નેતૃત્વ અહીંયા આવે છે, વાતચીતો પણ થાય છે, બધું જ બરાબર છે, પણ ગુજરાતના સંગઠનમાં ખૂબ મોટા ચેન્જની જરૂર નથી લાગતી? દરેક સત્તાનો એક સમયગાળો હોતો હોય છે। એક સમયગાળો હતો જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનો જમાનો હતો, એક સમયગાળો છે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો એક પેઢી જ્યારે એનો ભોગ આપે છે ત્યારે બીજી પેઢી માણતી હોય છે, બીજી પેઢી ભોગવતી હોય છે। તો હું પણ એવું માનું છું કે કોઈ પણ વધારે ફરિયાદો, વાતો, ચર્ચાઓ કર્યા વગર એક જનરેશને ભોગ આપ્યો છે કોંગ્રેસની, એટલે કે મારા ફાધર છે, એમને આખી જે એમની પોલિટિકલ કરિયર હતી સત્તા વગરની ગુજરાતમાં જોઈ, હવે પછી અમારો વારો છે કે એ જ સંઘર્ષ, એ જ જુનૂન, એ જ જુસ્સા સાથે લાગેલા રહીશું તો અમારી જનરેશનને ભોગ નહીં આપવો પડે। અને જે અમે વર્ષોથી વાતો કરીએ છીએ કે ગુજરાતમાં શું હોવું જોઈએ, લોકોની સુખાકારી માટે શું હોવું જોઈએ, એના માટે અમે પણ એટલા તત્પર રહીએ એવી પ્રયત્નો ચોક્કસથી કરીશું। પણ શું ખૂટી રહ્યું છે એની ચર્ચાઓ, એકની એક વાતો કરીને મને લાગે છે કે પ્રજા પણ કંટાળી છે। તમે પણ પ્રશ્ન પૂછો, હું એના જવાબ આપું, હું બચાવ કરું, કદાચ સાચું હોય તો હું એમાં ખોટા જવાબો આપું, આ બધી પ્રોસેસમાંથી નીકળીને એક જ વાત કે જેમને રાજકારણ કરવું છે, જેમને જાહેર જીવનમાં પોતાનું યોગદાન આપવું છે, એ લોકોએ ગ્રાઉન્ડમાં લાગવું પડશે, એ લોકોએ લોકોની વચ્ચે જવું પડશે, પક્ષની ને સંગઠનની વાત મૂકવી પડશે, લોકોને જોડવા પડશે અને મતદાન મથક સુધી લઈ જવા પડશે। આ જ પ્રયત્નો કરતાં સત્તા સ્થાન સુધી પહોંચીને લોકોની જે વાત કરીએ છે એ અમે પૂરા વાયદાઓ કરી શકીએ એવા પ્રયત્નો ચોક્કસ કરીશું। અત્યાર સુધી મેં જેટલા પણ નેતાઓ સાથે વાત કરી, મોસ્ટલી બધા યુવા ચહેરાઓ છે અને બધાનું એવું કહેવું છે કે સંગઠનમાં યુવા ચહેરાઓને તક આપવી ખૂબ વધારે જરૂર છે અને એ યુવા ચહેરાએ જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરશે, જ્યારે મહેનત કરશે, દરેક મુદ્દે લડશે વિપક્ષ તરીકે, તો ઘણું બધું બદલાવ આવશે। એ અત્યાર સુધી કેમ ખૂટ્યું, કેમ ના થયું? હું બહુ સ્પષ્ટ અને ચોક્કસપણે એવું માનું છું કે સંગઠનમાં યુવાઓને લાવવાથી, હું નથી એવું કહેતી કે યુવાઓ જ સંગઠન ચલાવી શકે, સંગઠનમાં વડીલોની જે ભૂમિકા છે યુવાનો નથી કરી શકતા। યુવાનો વડીલોના જે કહેવાય કે એના માર્ગદર્શન હેઠળ દોડી શકે છે, પણ એમણે જે તડકા છાંયડા જોયા છે, એમણે જે લોકોના અનુભવો થયા છે, એમને ખબર છે કે આ વ્યક્તિ આટલું એને મળ્યા પછી કે આ વ્યક્તિ આ ક્યારે સ્કીપ કરે, મૂવ કરે, આ બધું જ હું નથી માનતી કે યુવાઓ કરી શકે। એટલે
ફક્ત યુવાઓ કે વડીલો નહીં, એના કરતાં બધાના કોમ્બિનેશનથી અને એક આમ પરફેક્ટ ચોકઠું ફિટ કરીને, કારણ કે વડીલોનો અનુભવ નહીં હોય તો યુવાનો થાપ ખાશે, ને આ થાપ જો 1 કે 2 વખત ખાશે તો એનું અંતર ને માર્જિન અને એના સમયગાળો ખૂબ લાંબો હશે. એટલે હું માનું છું ત્યાં સુધી જે વડીલો છે, જે 50 વર્ષ વડીલો તો ન જ કહેવાય રાજકારણમાં, પણ 50 વર્ષના જે એમને પોતાનું જીવન આપ્યું છે આમાં રાજકારણમાં, એના અનુભવોનું માર્ગદર્શન લેવું ચોક્કસપણે પડે. પોસ્ટ આપવાની થાય તો યુવાનો કરતાં હું સ્પષ્ટપણે માનું છું કે સંગઠનની પોસ્ટ યુવાનો કરતાં વધારે વડીલો સારી રીતના નિભાવી શકે. એટલે બંનેનું કોમ્બિનેશન હોવું જરૂરી છે. ફક્ત યુવાનોને આપી દો, વડીલો નહીં. હવે પછી નવું લોહી ચાલે. હું એવું માનું છું કે નવું લોહી અને વડીલો આ બંનેનું કોમ્બિનેશન જરૂરી છે. આટલા સમયથી કોંગ્રેસમાં છો, બહુ જ ગ્રાઉન્ડ પર પણ ગયા છો અને બધું જ જોયું છે. એવું કહેવાય કે ગામડાઓમાં કોંગ્રેસને બધા મતલબ નેતાઓને યાદ રાખે, ઇન્દિરા ગાંધી કે પછી બધા નેતાઓ એમને મળવા જતા હતા, એ બધાને યાદ છે હજુ પણ. અત્યારના નેતાઓ કેમ એ ન કરી શક્યા આટલા વર્ષોથી? સત્તામાં નહોતા, એમની પાસે બહુ જ તક હતી વધારે ગ્રાઉન્ડ પર જવાની, વિરોધ કરવાની, બહુ જ લાંબી તક હતી એમની પાસે બધી જ વસ્તુ કરવાની. હું ચોક્કસપણે માનું છું અને મેં પહેલાં પણ વાત એ જ કરી કે સત્તામાં નથી એનો મતલબ લોકોને જે જોઈએ છે આપી નથી શક્યા. લોકોને જે જોઈએ છે, લોકોને જે સ્પર્શતા મુદ્દાઓ છે ને ટચ નથી કરી શક્યા, એટલે સત્તામાં નથી. જે પણ કેવું હોય કહી શકાય, પણ અલ્ટિમેટ થિંગ ઇઝ દેટ વી આર નોટ ઇન પાવર. અને એમાં લોકોની વાતો કરતા રહ્યા છે, વિપક્ષની ભૂમિકાઓ નિભાવતા રહ્યા છે. ઘણા બધા પાછળના જે નેતાઓ થઈ ગયા કે વડીલો હશે, એમની ચૂક પણ રહી હશે, ભૂલ પણ થઈ હશે, ક્યાંક ને ક્યાંક જે તમે કહો છો એવું પણ થયું હશે, પણ પાછળની વાત ભૂલીને હવે આગળમાં અમે લોકો શું કરી શકીએ અને એમાં અમને અમારા માર્ગદર્શક કોણ બને અને પ્રજાનો સહકાર કેવી રીતના મળશે, એના સિવાયની બીજી કોઈ વાતો યુવાન તરીકે કરવા માંગતા નથી, એવું પણ હું ચોક્કસ માનું છું. છેલ્લો સવાલ છે, 2027ને કેન્દ્રમાં રાખીને જ્યારે ગુજરાતને ફોકસ પર રાખ્યું છે, સંસદમાં પણ જે વાત કરવામાં આવી છે, કાર્યકર્તાઓ અને નેતાઓ કેટલા તૈયાર છે એના માટે? જે પ્રમાણે કાર્યકર્તાઓને તો આ તમે 2 દિવસની ઇવેન્ટ આજે CWCથી તમે શરૂઆત કરી, કારણ કે આવતીકાલ સાંજ સુધીની બધી ઇવેન્ટ થશે, સાંજે કલ્ચરલ પ્રોગ્રામ, તમે એક પછી એક યુ આર ફ્રી ટુ આસ્ક એવરીવન, તમે કોઈ પણને પૂછી શકો છો, કોઈ પણનો થનગનાટ, એની અંદર કેટલો ઉત્સાહ છે. અત્યારે CWC અંદર ચાલી રહી છે, 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અહીંયા છે. શું થશે, ક્યારે બહાર આવશે, તડકો છે તો બધા ઘરે જતા રહીએ, એ નથી થતું. 30 વર્ષ સત્તા વિહોણા રહ્યા પછી પણ એ આશા 100% છે અને લોકોને પણ એટલી બધી આશા છે કે જ્યાં ક્યાંય જઈને કોંગ્રેસની વાતો કરીએ છીએ તો લોકો તરત રિલેટ કરે છે કે પહેલાંના વખતમાં આ થયું હતું, અમારી સાથે આ થયું હતું. એટલે ત્યાં એક સોફ્ટ કોર્નર અને ત્યાં સુધી પહોંચવા માટે બહુ કપરી પરિસ્થિતિ નથી, પણ વિલિંગનેસ જરૂરી છે અને એ દેખાઈ રહ્યું છે. એટલે હવે એક પાથ અને ગાઈડન્સ જો મળી જ ગયું છે, પણ એનાથી જો યુવાનો એ રસ્તા ઉપર ચાલશે તો દિવસો દૂર નથી, એવું સ્પષ્ટ માનું છું. થેન્ક યુ સો મચ જેનીબેન, તમે અમારી સાથે વાત કરી. અને 2 દિવસના આ કાર્યક્રમ દરમિયાન અત્યારે કોંગ્રેસમાં જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, નેતાઓમાં જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, અત્યારે CWCની બેઠક ચાલુ જ છે અને CWCની બેઠકમાં બહુ જ બધા સંગઠનાત્મક ફેરફારોની પણ વાતો થઈ રહી છે. આ બેઠક પછી ગુજરાતમાં શું બદલાય છે, કઈ નવી ઉર્જાઓ અને ગુજરાતમાં જે કાર્યકર્તાઓ છે એમાં શું બદલાવ આવે છે, એ જોવાનું રહ્યું.